શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભવિષ્યમાં આપણે શું બનીશું અથવા ક્યાં હોઈશું તે અંગ્રેજીમાં ફટાફટ અને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું? સ્વાગત છે દરેકનું જ્ઞાનવૃક્ષ સ્પોકન ઇંગ્લિશના 90 દિવસના કોર્સના આજના 9મા દિવસના સેશનમાં. આજે આપણે આ જ પ્રશ્નનો એકદમ જાદુઈ અને સરળ ઉકેલ લાવવાના છીએ. તો ચાલો ફટાફટ નજર કરીએ આજના આપણા બ્લુપ્રિન્ટ પર. 1. ધ ફ્યુચર ટેન્સ મેજિક. 2. મોડર્ન ઇંગ્લિશ ડ્રોપિંગ શેલ. 3. બિલ્ડિંગ અફર્મેટિવ સેન્ટેન્સીસ. 4. નેગેટિવ એન્ડ ઇન્ટરોગેટિવ રૂલ્સ. 5. સ્માર્ટ સ્પોકન ઇંગ્લિશ ટિપ્સ. અને છેલ્લે 6. હોમવર્ક એન્ડ સ્પીકિંગ પ્રેક્ટિસ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ધ ફ્યુચર ટેન્સ મેજિક, એક્સપ્રેસિંગ વોટ વિલ હેપન ટુમોરો. જ્યારે પણ આપણે ભવિષ્યની વાત કરવી હોય ત્યારે આ બે જાદુઈ શબ્દો કામ આવે છે, વિલ બી અથવા શાલ બી. આનો ઉપયોગ ભવિષ્યની કોઈ સ્થિતિ દર્શાવવા થાય છે, જેમ કે બીમાર કે ખુશ હોવું, અથવા ભવિષ્યની કોઈ જગ્યા જેમ કે ઓફિસમાં હોવું, અથવા તો ભવિષ્યનું કોઈ પદ જેમ કે ડૉક્ટર બનવું. ગુજરાતીમાં આનો સીધો અર્થ થાય છે હું બનીશ અથવા હું હોઈશ. ચાલો આને બરાબર સમજીએ અને આગળ મારી સાથે અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરીએ. વિભાગ 2. મોડર્ન ઇંગ્લિશ ડ્રોપિંગ શેલ. ધી આહા મોમેન્ટ ફોર સ્પોકન ઇંગ્લિશ. અહીં એક બહુ જ મજેદાર વાત છે. પહેલાંના જૂના અંગ્રેજી નિયમોમાં આઈ અને વી સાથે ફરજિયાત શેલ બી વાપરવું પડતું. પણ મોડર્ન સ્પોકન ઇંગ્લિશ શીખનારાઓ માટે એક ખુશખબર છે કે આપણે જૂના પહેલા શેલના નિયમોને હવે સંપૂર્ણપણે ભૂલી શકીએ છીએ. હવે આધુનિક અંગ્રેજીમાં આઈ, વી, યુ, હી, શી, ઇટ, ઝે આ બધા જ સર્વનામો સાથે કોઈપણ ચિંતા વગર માત્ર વિલ બી વાપરી શકાય છે. છે ને એકદમ સરળ. હવે આગળ વધીએ વિભાગ 3 તરફ. બિલ્ડિંગ અફર્મેટિવ સેન્ટેન્સીસ, સેઇંગ યસ ટુ ધ ફ્યુચર. તો હકારાત્મક વાક્યો બનાવવા માટેની આ 3 સ્ટેપ ફોર્મ્યુલા બરાબર નોંધી લેજો. સૌથી પહેલાં આવશે કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી આવશે વિલ બી અને છેલ્લે અન્ય શબ્દો. ચાલો આપણી ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ ટેકનિકથી પ્રેક્ટિસ કરીએ. સાંભળો, આઈ વિલ બી અ ડૉક્ટર. ગુજરાતીમાં અર્થ થાય છે હું ડૉક્ટર બનીશ. હવે મારી સાથે મોટેથી બોલો, આઈ વિલ બી અ ડૉક્ટર. બીજું વાક્ય જુઓ, હી વિલ બી એટ હોમ ટુમોરો, એટલે કે તે આવતીકાલે ઘરે હશે. ચાલો આ ફોર્મ્યુલા મગજમાં બેસાડવા થોડા વધુ ઉદાહરણો જોઈએ. શી વિલ બી વેરી હેપી, તે ખૂબ ખુશ હશે. ઇટ વિલ બી અ ગુડ મૂવી, તે સારી ફિલ્મ હશે. વી વિલ બી ઇન મુંબઈ નેક્સ્ટ મંથ, અમે આવતા મહિને મુંબઈમાં હોઈશું. અને દે વિલ બી રેડી એટ 10 AM, તેઓ સવારે 10 વાગે તૈયાર હશે. દરેક વાક્ય સાંભળીને તેનો અર્થ સમજીને મસલ મેમોરી બનાવવા માટે આ વિરામ દરમિયાન દરેક વાક્ય મોટેથી બોલવાની આદત પાડો. હવે જોઈએ વિભાગ 4, Negative and interrogative rules, saying no and asking questions about the future. અહીં બધાએ એક ખાસ, અત્યંત મહત્વનો નિયમ યાદ રાખવાનો છે. શરૂઆતમાં અંગ્રેજી શીખનારાઓ અવારનવાર એક મોટી ભૂલ કરતા હોય છે. ક્યારે પણ ભૂલથી પણ will be not ન બોલવું. સાચું માળખું હંમેશા will not be જ રહેશે. મગજમાં ગાંઠ વાળી લો કે not શબ્દ હંમેશા will અને be ની બરાબર વચ્ચે જ આવશે. ચાલો આ નકારાત્મક વિધાનોની સાથે મળીને પ્રેક્ટિસ કરીએ. ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ બી પ્લસ અધર વર્ડ્સ. ઉદાહરણ તરીકે, આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો, એટલે કે હું આવતીકાલે ફ્રી નહીં હોઉં. હી વિલ નોટ બી એટ હોમ, તે ઘરે નહીં હોય. વી વિલ નોટ બી લેટ, અમે મોડા નહીં પડીએ. અંગ્રેજી સાંભળો, નકારનો ભાવ સમજો અને પૂરા આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી વાક્યનું મોટેથી પુનરાવર્તન કરો. હવે પ્રશ્નાર્થ વાક્યની જાદુઈ ટ્રીક જુઓ. માત્ર એક જ શબ્દનું સ્થાન બદલવાથી હકાર વાક્ય કેવી સરળતાથી પ્રશ્નમાં ફેરવાઈ જાય છે. સ્ટેપ 1, વિલને વાક્યની સૌથી આગળ મૂકી દો. સ્ટેપ 2 પછી કર્તા એટલે કે સબ્જેક્ટ મૂકો. અને સ્ટેપ 3 ત્યારબાદ બી અને બાકીના શબ્દો ઉમેરીને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દો. બસ થઈ ગયું. પ્રશ્નો પૂછતી વખતે એક નાનકડી ટિપ્સ યાદ રાખવી કે વાક્યના અંતે તમારો અવાજ થોડો ઊંચો લઈ જાઓ, જેથી પ્રશ્નો પૂછતા હોઈએ એવો ભાવ પ્રગટ થાય. ઉદાહરણ તરીકે, વિલ યુ બી રેડી, શું તમે તૈયાર હશો? વિલ શી બી અ ગુડ ટીચર, શું તે સારી શિક્ષિકા બનશે? વિલ ઇટ બી રેનિંગ, શું વરસાદ પડતો હશે? ચાલો સાંભળીએ, સમજીએ અને મારી સાથે પ્રશ્નનું પુનરાવર્તન કરીએ.
વિલ યુ બી રેડી? વિભાગ 5 સ્માર્ટ સ્પોકન ઇંગ્લિશ ટિપ્સ કોન્ટ્રાક્શન્સ એન્ડ ફ્યુચર ટાઈમ વર્ડ્સ. જો એકદમ નેટિવ સ્પીકર જેવું ફ્લુઅન્ટ અંગ્રેજી બોલવું હોય તો આ શોર્ટ ફોર્મ્સ એટલે કે સંક્ષેપો પર ખાસ ધ્યાન આપવું પડશે. આઈલ, યુલ, હિલ, શીલ, વીલ, દેલ. પણ આ બધામાં સૌથી મહત્વનો નકારાત્મક શબ્દ છે વિલ નોટ બની જાય છે વોન્ટ. સ્પોકન ઇંગ્લિશમાં વિલ નોટના બદલે વોન્ટ બોલવું અતિ સામાન્ય છે. તો ચાલો પ્રેક્ટિસ કરીએ. હું મોડો નહીં હોઉં. આઈ વોન્ટ બી લેટ. વાક્યને વધુ સ્પષ્ટ બનાવવા માટે આપણે ફ્યુચર ટાઈમ વર્ડ્સ વાપરી શકીએ, જેમ કે ટુમોરો, ટુનાઇટ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ઇન ફ્યુચર, સૂન. વાક્યના અંતે આ સમય દર્શાવતા શબ્દો મૂકી દેવાથી સાંભળનારને એકદમ ક્લિયર થઈ જાય છે કે વાત ચોક્કસ ક્યારની થઈ રહી છે. હવે પહોંચી ગયા છીએ આપણા આખરી વિભાગ પર, હોમવર્ક એન્ડ સ્પીકિંગ પ્રેક્ટિસ, અપ્લાઇંગ ટુડેઝ નોલેજ ટુ રિયલ લાઈફ. આજના સેશન પછી તરત જ એક નોટબુક હાથમાં લેવાની છે અને આ હોમવર્ક ચેલેન્જ પૂરી કરવાની છે. વાક્યો છે, હું આવતીકાલે વ્યસ્ત હોઈશ અને શું તમે આવતા મહિને મુંબઈમાં હશો? આ વાક્યોને વિલ બી અથવા વોન્ટ બી વાપરીને અંગ્રેજીમાં ફેરવો. અને હા, આઈ વિલ નોટ બી રેડી અને શી વિલ બી લેટના શોર્ટ ફોર્મ્સ લખવાની પ્રેક્ટિસ કરો અને તમારા જવાબો નીચે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવો. જરા આપણી આ શાનદાર પ્રગતિ તરફ તો જુઓ. આપણે પાસ્ટ ટેન્સમાં વોઝ અને વર શીખ્યા, પ્રેઝન્ટ ટેન્સમાં એમ, ઇઝ અને આર શીખ્યા અને આજે ફ્યુચર ટેન્સમાં વિલ બી પણ શીખી ગયા. આનો અર્થ એ કે હવે આપણે સૌ કોઈ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળની પરિસ્થિતિનું આરામથી અંગ્રેજીમાં વર્ણન કરી શકીએ છીએ. અદ્ભુત પ્રગતિ છે આ. અંતિમ સ્પીકિંગ પ્રેક્ટિસ માટે આજના સેશન પછી અરીસા સામે ગર્વથી ઊભા રહીને આજથી 5 વર્ષ પછી આપણે ક્યાં હોઈશું અને શું બનીશું તેના વિશે 5 અંગ્રેજી વાક્યો મોટેથી બોલવાના છે. આજનો આ ક્લાસ અહીં જ પૂરો થાય છે. જ્ઞાન વૃક્ષના આવનારા 90 દિવસના કોર્સના 10મા દિવસના સેશન માટે આ એક્સપ્લેનરને લાઇક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ આવતા સેશનમાં. આવજો.